ઈદે મિલાદ નિમિત્તે વ્યસન છોડો એજ્યુકેશન અપનાવવા માટે બાઇક રેલી યોજાઈ। ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ આગેવાન ફિરોઝભાઈ હાજી, હુસેનભાઈ MI સોલંકી, સનામામા અલરખ ખાન પઠાણ, સલીમભાઈ રાંધણપુરી, સિરાજભાઈ નાથાણી, સલામદાદા સહિતના મહાનુભાવોએ આજની પરિસ્થિતિમાં યુવાનો વ્યસન તરફ જઈ રહ્યા છે, જેના કારણે પરિવારને મુશ્કેલી પડતી હોય છે। જેના અનુસંધાને વ્યસન છોડો એજ્યુકેશન અપનાવોના બેનર સાથે બાઇક રેલી યોજાઈ, ત્યારે યુવાનોને વ્યસનથી દૂર રહેવાની હાકલ કરવામાં આવી હતી। આજના મુબારક પ્રસંગે કે જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજે જ્યાં ખુશીનો મોકો છે અને આજે લોકો સમાજના લોકો જ્યારે આમ જનતા રોડ ઉપર આવી છે ત્યારે અમે તેમને એક મેસેજ આપવા નીકળ્યા છીએ કે હવેના દિવસોમાં જે આપણને ઇલ્મ વિશે આપણને નબી સાહેબે જે માર્ગદર્શન આપ્યું હતું એ ઇલ્મની ખૂબ જ જરૂરિયાત છે, એટલે કે શિક્ષણની આપણા સમાજ માટે ખૂબ જ જરૂરિયાત છે। જો સમાજ શિક્ષિત હશે તો જ સમાજનો ઉદ્ધાર થશે। અને આજકાલ હમણાં યુવાધન એક નશાની લત ઉપર ચડ્યું છે, ચાહે એક કોઈ પણ પ્રકારનો નશો હોય તો ઇસ્લામની અંદર આ નશો જે છે એને હરામ કહેવામાં આવ્યો છે। તો અમે આજના મુબારક પ્રસંગે આ મેસેજ આપીએ છીએ કે આપણા સમાજના અને આમ સમાજના લોકો પણ આ નશાથી દૂર રહે અને યુવાધન જે અત્યારે બરબાદ થઈ રહ્યું છે તે ન થાય એટલા માટેનો અમારો આજનો આ કાર્યક્રમ છે અને એમાં સમગ્ર જનતા અમારી સાથે જોડાઈ છે અને આજના કાર્યક્રમને અમને સફળતા તરફ આગળ લઈ ગયા છે। એ બદલ જનતાનો અને સમસ્ત મુસ્લિમ સમાજનો અમે ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ। ઈદે મિલાદુન નબી ના આ મુબારક પ્રસંગે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે એમની હદીસ મુબારક છે કે નશાથી દૂર રહેવું અને નશા મુક્તિ, એટલે આજે મુસ્લિમ સમાજ દ્વારા સમસ્ત ભાવનગરની જનતાને તમામને એક એવો અમે મેસેજ આપવા માંગીએ છીએ કે વ્યસન કરવાથી ઘરની બરબાદી થાય છે અને નુકસાન થાય છે। એટલે આજે એક સારો પેગામ લઈને આ મુબારક દિવસે આવ્યા છીએ કે બને ત્યાં સુધી વ્યસનોથી દૂર રહેવું, ઘરને સલામત અને સારું રાખવું અને સમાજને સલામત અને સારું રાખવું, એ માટે આજે અમે એક આ ઝુંબેશ ઉપાડી હતી અને એ ઝુંબેશના ભાગરૂપે અમારી સાથે બધા આમ જનતા જોડાયેલી છે।